નમસ્કાર મિત્રો, જીકે ક્વેશ્ચન એન્ડ આન્સર ઇન ગુજરાતી આપણે આજે લઈને આવી રહ્યા છે ટોપ કરંટ અફેર્સ। તો મિત્રો, પહેલો પ્રશ્ન છે, કેન્દ્ર સરકારે તાજેતરમાં જાહેર કરેલા નવા ડેટા ગોપનીયતા કાયદાનું નામ શું છે? એનો જવાબ છે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન ડીપીડીપી નિયમ 2025। બીજો પ્રશ્ન છે, 44માં ભારત આંતરરાષ્ટ્રીય વેપાર મેળામાં ભાગ લેનારા રાજ્ય કયા કયા છે? એમાં બિહાર, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ છે। પછી ત્રીજો પ્રશ્ન છે, કોલંબો સુરક્ષા પરિષદ 7મી એનએસસીની સ્તરની બેઠક ક્યાં યોજાઈ રહી છે? એનો જવાબ છે નવી દિલ્હી। ચોથો પ્રશ્ન છે, વોલમાર્ટના સીઈઓ ડગ મેકમિલનના સ્થાને નવા સીઈઓ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? એનો જવાબ છે જોન ફર્નર। પાંચમો પ્રશ્ન છે, હોર્મુઝ જળ સંધિમાં તલારા નામના તેલ ટેન્કરને તાજેતરમાં કયા દેશમાં જપ્ત કર્યો છે? એનો જવાબ છે ઈરાનમાં। ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે, અમેરિકન એલપીજી આયાત માટે કન્વર ફિલિપ્સ 66 અને ટોટલ એન્જિન સાથે પ્રથમ દીર્ઘકાલીન કરાર કર્યા 3 ભારતીય સરકારી રિફાઇનરી કયો છે? એમાં છે આઈઓસી, બીપીસીએલ અને એસપીસીએલ। આ 3 રિફાઇનરીઓનો ભારતીય સરકારીમાં સમાવેશ કરેલ। સાતમો પ્રશ્ન છે, સીઆઈઆઈ પાર્ટનરશિપ સમિટથી 2025ના 30મા સંસ્કરણનું આયોજન કયા શહેરમાં થયું છે? જવાબ છે વિશાખાપટ્ટનમમાં। ત્યારબાદ આઠમો પ્રશ્ન છે, 1000થી ઓછા કિંમતના ઉત્પાદનો માટે શૂન્ય કમિશન મોડેલ કઈ ઈ કોમર્સ કંપનીએ શરૂ કર્યું છે? જવાબ છે ફ્લિપકાર્ટે। ત્યારબાદ નવમો પ્રશ્ન છે, જેફ બેઝોસની કંપની બ્લુ ઓરિજિનના ન્યૂ ગ્લેન રોકેટથી લોન્ચ કરાયેલ નાસાના મંગળ મિશનનું નામ શું છે? એનો જવાબ છે એસ્કેપેડ। ત્યારબાદ 10મો પ્રશ્ન છે, અરુણાચલ પ્રદેશના કાંગેંગ હિમાચલમાં 16,000 ફૂટની ઊંચાઈએ ભારતીય સેના કઈ સ્વદેશી પરિવહન પદ્ધતિ તૈનાત કરી છે? એનો જવાબ છે મોનોરેલ સિસ્ટમ। ત્યારબાદ 11મો પ્રશ્ન છે, ગ્લોબલ કાર્બન પ્રોજેક્ટ મુજબ 2025ના અંત સુધી વૈશ્વિક કાર્બન ઉત્તેજનમાં ભારતનો અંદાજિત વૃદ્ધિ દર કેટલો રહેશે? જવાબ છે 1.4% જેટલો રહેશે। 12મો પ્રશ્ન છે, 2025નો જમનલાલા બજાજ પુરસ્કાર રચનાત્મક કાર્યશ્રેણી કોને આપવામાં આવ્યો છે? જવાબ છે હસમુખ બાબુભાઈ પટેલને આપવામાં આવ્યો। 13મો પ્રશ્ન છે, તાજેતરમાં કયા રાજ્યના અંબાજી વ્હાઇટ માર્બલનો જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે? જવાબ છે ગુજરાતને। 14મો પ્રશ્ન છે, મથુરા ઉત્તર પ્રદેશ કયા ઉત્પાદનને જીઆઈ ટેગ મળ્યો? જવાબ છે ઠાકુરજીની જરી પોશાકને। ત્યારબાદ 15મો પ્રશ્ન છે, એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ દોહામાં 32 બોલમાં શતક બનાવનાર 14 વર્ષના ભારતીય ક્રિકેટર કોણ છે? જવાબ છે વૈભવ સૂર્યવંશી। આભાર મિત્રો, કરંટ અફેર્સ આપણે લાવ્યા હતા। વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ જરૂર કરજો।